ભેસ્તાન પોલીસે સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભેસ્તાન પોલીસે ફરી અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા કોમ્બિંગ કરી ગુનેગારોની તપાસ કરી હતી। સુરતમાં પોલીસ અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા વારંવાર ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ સહિત કાર્ય કરી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસે ફરી રાત્રિના સમયે ડે નાઇટ કોમ્બિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને સાથે ભેસ્તાન પોલીસે ભેસ્તાન ગોલ્ડન આવાસ, સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી, ભીંડી બજાર, શાલીમાર ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં જઈ ટપોરી, એચએસ, એમસીઆર, એમબીએ, દારૂ, તડીપાર, સક્રિય ગુનેગાર, બુટલેગર સહિતની તપાસ કરી હતી તો પોલીસે 143 ઇસમોની તપાસ કરી કાયદાનો ભંગ કરનારાઓને દંડ પણ ફટકાર્યો હતો તો સાથે ગુનેગારોમાં ઘરોના જઈ તેઓની હાલની ગતિવિધિઓ પર પણ ધ્યાન આપ્યું હતું।